રેડી સ્ટાર્ટ. વિદ્યા એ તો સરસ્વતી દેવી છે અને તેને પ્રસન્ન કરવા માટે તેની પૂજા કરવી જોઈએ. તે પ્રમાણે આ લઘુલિપિની વિદ્યામાં પ્રાવીણ્ય મેળવવા માટે તમારે તેની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવી પડશે. આ દેવી કસોટી કરવામાં વધારે પડતા કડક છે. તમે જ્યારે તેની પૂજા કરવાની શરૂઆત કરી હતી ત્યારે તેમણે તમને ખૂબ ડરાવ્યા હતા અને તમને એ વખતે અસ્પષ્ટ ઉદ્ગારો પણ સંભળાયા હતા કે તું અહીં ક્યાં આવી ભરાયો, અહીંથી જલ્દી નાસી જા. પરંતુ તમે હિંમતપૂર્વક પૂજા ચાલુ રાખી હતી. એમ થોડા અનુભવે તમે જોયું હતું કે પેલો અણગમો તો ભ્રામક હતો. આવો જ અણગમો તમને અત્યારે ઉત્પન્ન થાય છે. તમે જાણતા જ હશો કે લઘુલિપિની પરીક્ષામાં પાસ કર્યા વગર સ્ટેનોગ્રાફરની નોકરી મેળવવાનું કાર્ય બહુ અટપટું અને મુશ્કેલ છે. પણ ભાઈ, સરસ્વતી દેવી તરફની આ બીજી કસોટી છે. તમે તેમની આરાધના વિશ્વાસપૂર્વક ચાલુ રાખો અને જુઓ તો સામે સરસ્વતી દેવી હાથમાં કુમકુમનો થાળ લઈને તમને તિલક કરવા માટે સ્મિત કરતા ઊભા છે. પેરેગ્રાફ. લઘુલિપિની પરીક્ષા વખતે તમારી શરૂઆતની સ્થિતિ બહુ કફોડી હતી. તમે સંપૂર્ણ તૈયારી કરી લીધી હોય છતાં પણ પ્રાથમિક ગભરાટમાં જો તમે ગૂંચવાઈ જાઓ તો પરીક્ષાનું પરિણામ નિરાશાજનક આવે છે. તમારી એ વખતની સ્થિતિને ક્રિકેટના ખેલાડીઓની સ્થિતિ સાથે સરખાવી શકાય. ક્રિકેટના ખેલાડીએ તે રમતની શાસ્ત્રીય તાલીમ લીધી હોય, દરેક પ્રકારના બોલની પ્રેક્ટિસ કરી હોય, કયો ખેલાડી ક્યાં ઊભો છે તેનો પણ ખ્યાલ હોય. આમ સંપૂર્ણ રીતે સજ્જ થઈને સદી કરવાના ઉમંગ સાથે તે દાવ લેવાનું શરૂ કરે છે. પણ એક ક્ષણ માત્રમાં આખી ઇમારત તૂટી પડે છે. તેમ છતાં હિંમત હારતો નથી. આપણે ઔદ્યોગિકરણના બીજા તબક્કા પર કાળજીપૂર્વક વિચાર કરવાનો છે અને તે કાર્યક્ષમતાનો સારો ઉપયોગ તેમજ ઓછા ખર્ચે વધુ અને આધુનિકરણ પર આધારિત હોવો જોઈએ. 8મી યોજનામાં ઉદ્યોગોએ કાર્યક્ષમતા, હરીફાઈ અને આધુનિકરણ જેવા નવા ક્ષેત્રમાં આરપાર ઉતરવું જોઈએ. આપણા વિશાળ અને વિવિધ ઔદ્યોગિક આધારમાં મૂળભૂત પરિવર્તન માટે એવી ક્ષમતા હોવી જોઈએ કે જે બદલતા વાતાવરણમાં કદમ મિલાવી શકે. આપણે તેમને સાચી ઓર